તો આપણે જો હવારમાં ભેહું નાખી લીધી છે ચરવા માટે, ઘડીક ચક્કર મારવા લઈ આવ્યા છે. તો આજે આપણી આ ભેંસની નાની પાડી એ પણ ભેગી ચડી આવી છે, પકડવા દેતી નથી. બેનું ભેગી થઈ ગઈ ને માન આખો પરિવાર ભેગો આવી ગયો છે. ને આપણે બધી ભેહું છે ને ત્યારે નદીમાં ઉતારવાની છે ઘડીક વાર, કેમ કે ઘડીક વાર અહીંયા નદીમાં રખડશે. ધીરે ધીરે જવા દી. જય માતા મિત્રો, કેમ છો બધા? મજામાં? આપણે પણ મજામાં જ છે ને. અત્યારે ભેહું નાખી લીધી છે અને અત્યારે પાડાવાળા ભાઈનો ફોન આવી ગયો છે કે જે વચમાં છે ને એ ભાઈ ફોન કરીને કહે કે હવે પાડા હાટા કરવા હોય તો બોલો. રૂપિયો એક નહીં દઉં, ગાડીનું ભાડું એક આપણું છે, એક એનું. હાટું કરવું હોય તો બોલ, નકર કાંઈ નહીં. તો અત્યારે એ હાલે છે. એમાં છે આપણો ભાઈબંધ છે જે લે વેચ કરે છે, દેવભાઈ ચાવડા, આપણે જે ઓળખતા છે ભાડસરવાળા. તો એ ભાઈનો આપણે કોન્ટેક કરે છે, કેમ કે એ આપણો જૂનો જાણીતો લે વેચ વાળો ભાઈ છે. કેમ કે આપણે લગભગ 30 થી 40 ભેંસો અહીંથી સુરત ભરીને જાય છે. કેમ કે હવે પહેલાં જે ભેહું છે ને, અને એ ભેહું બધી જોઈ છે હાઇટવાળી, જેમ કે આપણે આજે આ ભરી આની માને લઈ ગયો તો એક. ભેહુંની કિંમત નથી, ભેહુંની 60 થી 70 હજાર કિંમત માન જડતી હતી ને, ત્યારે એ ભેહની માની કિંમત 1,40,000માં અહીંયાથી ભરી ગયો તો. આમાં ઘરે જ તૈયાર કરેલા બધા લગભગ આની વહેલામાંથી આપણે ને લગભગની એકની માં ગઈ છે બારે, સુરતમાં છે. ને હજી હાલમાં એ ભેહું હજી હાલમાં જ છે એ ભાઈ પાસે. ને તબેલામાં જાય છે ભેહું એ જે આપણે અહીંયા ગામડામાંથી આવે ને સારી ભેંસો ભેગી કરે, દૂધમાં સારી હોવી જોઈએ, એટલે એ ભાઈ લઈ જાય છે. અને હવે આ વખતે આપણે બોલાવતા નથી, એનું કારણ એ જ છે કે એવી હાઇટવાળી ભેહું હોય ને એટલું દૂધવાળી હોય નહીં. જો કે ખડેલા છે નોર્મલી ઉતારી દઈએ, બાકીની ભેહુંમાં સારી દૂધવાળી હોય તો એને કહી દઈ. કિંમત આવે ને તો આપણે દેવાની હોય, ગમે એવી ભેહું હોય, આમ કિંમત હોવી જોઈએ. પછી હવે પાણીના ભાવમાં કિંમત કરે લઈને એમ મેળાવે. તો જો ભેહું ચક્કર મારી લીધી ને હવે જાય છે ઘરે. ઘડીક વાર ચક્કર મારવા જ આવી હતી લઈને. અત્યારે આ ભંગાર વાળે જ પાછી ટર્ન મારી લીધો. હવે ઘર બાજુ 10:30 થયા છે, હજી રખડતી 11 વાગી જાય ઘરે પહોંચતા. ઘરે ના આપણે એક બટકુડી વધે નહીં, 4 દાંતે કરી ગયું પણ શરીર નથી લેતી જરા. આમાં દંગડા બનવાનું કામ ચાલુ છે. તો અત્યારે આપણે સાંજે છે ને ભેહું છોડી લીધી છે, એટલે ઘડીક વાર શું છે કે બધીની સ્ટોક કરવાનું હોય આ બાજુ. આમાં છે ને એક આ હરાડી અને બીજી ઓલી હરાડી, બે એવી છે હા ઊભી નો રહે ઘડીક વાર. પાકડા તો હજી અંદર જ છે બધા, બાકીને આ બધી દૂજણા પાકડા ગાભણા છે બધા, એ બધી આવી ગઈ છે. એમાંથી 2 થી 3 જ પારેટિયા છે, એ દોવા નથી દેતી. એક બીજી આ એક ટાઈમ થઈ ગઈ છે 2, અને ત્રીજી આ ચાંદરી 3. બાકી પારેટ જ છે લગભગ બધા. આપણે છે ને કૃષ્ણા છે ને સાંકડી ગમે એ કરી લે. હવે આને છે ને મિનરલ મિક્સર ચાલુ કરશું ને તો ગરમીમાં આવે, કેમ કે શરીરનો વિકાસ સારો છે, અંદરથી વિકાસ છે ને એ નથી બરાબર જોઈને એવું. ઓમ લોનકી દેખાય પણ કાયદેસર આપણે કેમ કે વિકાસ ન હોય એટલે ન થાય. બાકી બે હું જો ખાઈ છે અડધી ચણાની ખારિયામાં મંડાઈ ગઈ, અહીંયા માંડીને ભૂકો ખાઈ, એ છેલ્લો ભાગ વહી એ ચાટવાનો અહીંયા. બાકી બધી રખડા કરે અત્યારે. નદીમાં શું છે પાણી પીવા હોય ને તો નદીમાં ભાગી જાય, ઘરે પીવા જાય અમુક પછી નદીમાં જાય. અત્યારે આખો ઘેરો અહીંયા ચરશે. ગાયો બધી જો 5 લાઈનમાં થઈ જાય. જો કૃષ્ણ વચમાં પડી. બધી જો લાઈનમાં ગાયો, બધી લાઈનમાં એક આવી ગઈ.
ને આને પહેરાવી દીધો મોયડો, કેમ કે થોડીક થઈ ગઈ હતી તોફાની બહુ, એટલે મોયડો ફરજિયાત પહેરાવો જ પડે એને પછી, કેમ કે મોયડા વગર છે ને રહેતી નથી હરખી, ઊભી ન રહીએ. મોયડામાં બાંધી દે ને તો વાંધો ના આવે, દોરી ઝીક ન મારી ગયા, દોરીને ઝીકું મારીને તોડી નાખી દીધી કેટલા દોરી. હું હાથ જેની દોરીમાં બાંધતા હોય બધે ગાયું. હવે શું છે થોડીક તોફાની થઈ ગઈ વધારે, પાછી વડિયારી હાલે રતન હા. અત્યારે આવે કે ચણા ખારીયું મળ્યું છે, ઓલી મોટું કરવું જોઈએ ને ખબર છે. અત્યારે કંઈ દેવાનું છે નહીં, છતાંય મોઢું ઊંચું કરવું પડે. તો આપણા જેમ ભાઈ ઘણા બધાની કોમેન્ટ આ છે ને ઇન્સ્ટાગ્રામમાં ઘણાની આવતી હતી કે ભાઈ પાડન તમારે ફાઇનલ કિંમત શું લેવી? તો ભાઈ 70,000 ફાઇનલ કિંમત લેવાની છે, એમાં 1 રૂપિયો ઓછો નહીં. કેમ કે આ ક્વોલિટીનું સિંગડાવાળું ઘડીકમાં ન જડે, તમને જડે પણ શું છે કે બધા આગળ પાછળ સિંગ જરાક હોય, એટલે આને આમ સિંગ છે હાલે બતો. હા, આ ક્વોલિટીમાં જો સિંગડા ગોળ પટ્ટી સિંગ ઘડીકમાં ન જડે. 50 તો ઘણા માંગાઈ કરી, કેમ કે આપણે કેટલાના ફોન આવે છે ઇન્સ્ટાગ્રામમાં શોર્ટ વિડીયો આપણે નાખ્યો, એમાંય પણ ઘણા ભાઈનો મેસેજ આવ્યા, મોબાઈલ નંબર નાખ્યા, બધાને આપણે જવાબ દીધો. છેલ્લા 50 સુધીની માંગણી થાય છે બધાની, તો 50,000માં નથી દેવાનો આપણે 70,000 છે કિંમત એની. 1-2 હજાર ઉતરી જાઉં, બાકી વધારે ઓછા નથી કરવા, કેમ કે હવે અમે પાડાની અત્યારે જો ઉનાળો આવશે એટલે પાડાની જરૂર બધાને પડશે જ, અને ઉનાળામાં જરૂર પડશે એનું કારણ છે કેમ કે ઉનાળે પાડો લઈ લેશે ને બધા ગોતશે ઉનાળે પાડો, કેમ કે ચોમાસે પછી ભેહું ફાલી જાય. તે ઉનાળે ચાકરીવાળા કરશું, ફૂટતો ન હોય એ પાડાને ચાકરી કરે એટલે પાડો ફૂટો જાય કમ્પ્લીટલી, પછી ખડેલા આવી જાય એટલે આમાં તૈયાર રાખે. અને અમુક ભાઈ શું કે પાડો રાખતા હોય કેવી રીતે કે હમણાં 10 થી 15 ભેહું રાખી છે, તો બધી ભેહું એકહારે ફરી જાય, એટલે પછી પાડાની 12 મહિના કાંઈ જરૂર ન હોય. ભાઈ બહારની ભેહું ઓછી આવતી હોય ન આવતી હોય એટલે સેલ કરી દઈએ પાડાને, જરૂર હોય નહીં, કેમ કે બધી ભેહું ગાભણી હોય એટલે પછી પાડાની જરૂર હોય નહીં. તો પછી એ બીજા વર્ષે પાછો ભેહું વ્યાય એટલે પાછો પાડો ગોતી લઈએ, બીજો ગોતી આવે તો વળી સાધારણ પાડો ગોતી લઈએ ને વળી પાછો વેચાઈ જાય. કેમ કે એ ગોતે કેવા સિંગડા ગોળ સિંગડા હોય ને તો પાછી કિંમત આવી જાય, 7-8 મહિના હાચવી લઈએ ને પછી કિંમત આવી જાય ને પછી વેચાઈ જાય. તો આપણો એ ધંધો છે નહીં વેચવાનો એવી રીતે. આપણે આના ઘણા પાડા આવ્યા પણ ઉછેર થતા જ નથી, શું થાય હે નહીં. હજી હમણાં જે ઓલો ભગરું આવ્યો એને પણ ઝાડા ચાલુ થઈ ગયા છે, હજી તો 20-25 દિવસ માથે મહિના જેવું થવા આવ્યું છે, મહિનામાં વારા છે, તો એને પણ ઝાડા ચાલુ થઈ ગયા. તો આ મેન તકલીફ પડે. આને અત્યારે જેમ જવું છે કપાસ હાથી ખાવા. આ વખતે વાંધો એ પડે કે ટ્રેક્ટર આપણી હાજરમાં હોય નહીં, એટલે ઘડીકમાં તમને વાંધો એ અમારા અહીંયા ડૂચો થોડો જડ્યા કરે, 1-2 જણા નવરા થાય ને એટલે ડૂચો કાઢવા જાય ને તો નવરા થાય ને તો ઢગલો ચડી જાય ડૂચો. વાંધો શું પડે ખબર? ટ્રેક્ટર ન જોડે ટાઈમે, ટ્રેક્ટર ન જોડે એના હિસાબે કાઢી ના હાકી. સાધન લેવું છે પણ સાધનમાં અત્યારે શું છે ખોળમાં હાવ અત્યારે એમ માનો ખોળમાં ભાવ બજાર એવી ગઈ છે માર્કેટ, હાવ સોના જેવું મોંઘું થતું જાય છે. અને આ વ્યસન થઈ ગયું છે ભેહુંને, એના વગર દૂધ ન કાઢે. આપણે કેમ પાન મસાલા ગમે એનો વિષય આપણે વ્યસન થઈ ગયું હોય એના જેવું થઈ ગયું છે. રતાને દેખાય હવે રતો આપણી જે રાધાનો મળ્યો છે નીચે ઓલી માયરા કરે છે મોટી છે ને બહુ ઉપાડો એનો. હા રતનનો મળ્યો પણ જો છોડી નાખી ઘાટે જો અહીંયા ધીરે કરી, કેમ કે ઓમ તોફાની બહુ આમ બાંધવા દઈએ નહીં, કેમ કે મોયડામાં એને હજી બાંધી નથી ને એટલે તોફાન થોડાક એ કરે છે. પહેલાં ગરાયામાં જ બાંધાતી પહેલાંથી જ, એટલે ગરાયું વધારે મજા આવે એની. આને જો મોયડાને ટેવ પડી ગઈ એટલે વાંધો નથી. હવે આના માટે નવો લેવો છે પણ આવો દોરીવાળો લેવા, આવો નથી લેવા. આ પટ્ટી મોયડામાં વાંધો શું પડે ખબર? આ તૂટી જાય અહીંયાથી ગાય ગાય સિલાઈ તૂટી જાય એટલે એ તકલીફ પડી જાય. હાલે મેન તકલીફ આ હોય, પટ્ટીવાળો મોયડો લઈને એટલે તમારે ઘડીકમાં રીએ નહીં, 12 મહિના ન ટકે. આપણે આ 12 મહિના થશે એટલે પૂરું થઈ ગયું છે.
જો કે આ શું જીકું ન મારે એટલે વાંધો ન આવે. હવે અમે જો ને મોટું ઓલું થઈ ગયું એટલે હવે થોડોક મોયડો કાઢશો ને એટલે હાઇટ વધે. મોયડો પકડી રાખશો ને જેમ આપણે જોવાનું કે મોયડો જ્યાં સુધી ટાઈટ થઈ ગયો ને એટલે મોયડો તમે થોડાક દી કાઢશો નહીં ને એટલે એની હાઇટ ગ્રોથ બધું રહે ને રોકાઈ જશે. કેમ કે આપણે જમનામાં એવી રીતે આપણે જમનામાં ટ્રાય નથી કરી, પણ આપણે મોયડો રાખ્યો હતો તો મોયડો ટાઈટ મોયડો થઈ ગયો. આપણે ખબર નહીં કે મોયડામાં વાંધો પડે, હાઇટમાં ન ખેંચી પછી હાઇટ રોકાઈ ગઈ અહીંયા. કેમ કે મોઢું એનો વિકાસ ન થઈ જાય એટલે હાઇટ ગઈ. રતુડી મોયડો રહી ગયો પણ એ ફૂટો ટાઈટ બહુ થઈ છે. બાકી વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરજો. જય માતાજી ને જય શ્રી રામ બધાને.